આજે જન્માષ્ટમીની બધાને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ। તો આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રિય એવો સિંગ મખાના ડ્રાયફ્રૂટ પાક બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો સિંગ મખાના પાક બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ જેટલા મખાના, સિંગદાણા, દ્રાક્ષ, 1/4 કપ મગજતરીના બીજ, બદામ અને કાજુ અને એક નાળિયેર સૂકું લીધું છે, અને આપણે ખમણી લેવાનું છે। તો આ રીતે કોઈ પણ ગ્રેટરથી છીણી લઈશું। તો અહીંયા લગભગ 1 વાટકી જેટલું આપણે છીણેલું ટોપરું લઈશું। જો તમારી જોડે આ રીતનું ટોપરું ના હોય તો જે કોપરાની છીણ આવે છે એ પણ લઈ શકો છો। તો આપણે 1 વાટકી લીધી છે। હવે આ બધાને રોસ્ટ કરીશું। તો 1 ચમચી ઘી લઈશું અને એની અંદર આપણે કાજુને શેકી લેવાના છે। લગભગ 1 મિનિટની અંદર જ શેકાઈ જશે, ત્યાં એને નીકાળી લઈશું। ત્યારબાદ આપણે બદામને પણ શેકવાની છે। તો બદામ અને દ્રાક્ષને આપણે જોડે શેકી લઈશું। તો આને પણ લગભગ 1 મિનિટની અંદર સોતે કરી લઈશું। અહીંયા તમારે ડ્રાયફ્રૂટ નાખવા ઓપ્શનલ છે, પણ આ રીતે આપણે એને બદામ અને દ્રાક્ષને પણ નીકાળી લઈશું। હવે અહીંયા આપણે મખાનાને શેકી લેવાના છે। જો તમારી જોડે શેકેલા હોય તો શેકવાની જરૂર નથી। તો આ રીતે આપણે 1 મિનિટ હવે એક મિક્સર જારમાં આપણે સિંગદાણા અને મખાનાને અધકચરા પીસી લેવાના છે। તો મિક્સરમાં આપણે એને આ રીતે દરદરા પીસી લેવાનો છે। અહીંયા પ્લસ ચાલુ બંધ કરીને આપણે ક્રશ કરીશું તો તેમાંથી તેલ નહીં છૂટે। એ જ રીતે આપણે ડ્રાયફ્રૂટને પણ અધકચરો પાવડર બનાવી લીધો છે। હવે અહીંયા આપણે એક કઢાઈમાં 2 ચમચી તેલ લઈશું। જો તમારે તેલ ના લેવું હોય તો સીધી ખાંડની ચાસણીમાં પણ કરી શકો છો, પણ હું અહીંયા ગોળથી બનાવું છું। તો 2 ચમચી ઘીમાં આપણે ઘી ગરમ થાય એટલે ગોળ 1 કપ જેટલો એડ કરીશું, કારણ કે આપણી જોડે 2 કપ જેટલો સિંગદાણા અને મખાનાનો પાવડર છે। તો અહીંયા ગોળ મેલ્ટ થાય અને આ રીતે બબલ્સ થાય એટલે એની અંદર આપણે મગજતરીના બી 2 ચમચી નાખીશું અને 1 ચમચી ખસખસ નાખીશું। અને ત્યારબાદ આપણે જે સિંગ અને મખાનાનો ભૂકો કર્યો તો એ એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે ટોપરાની છીણ આ રીતે લીધેલી છે એ આપણે એની અંદર એડ કરવાની છે અને સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટને અધકચરા ક્રશ કરેલા છે એ એડ કરીશું અને દ્રાક્ષને પણ એડ કરી લઈશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। તો આ રીતનું આપણે મિશ્રણ બનાવવાનું છે અને એને હવે થઈ જાય એટલે આપણે એને એક ડીશમાં ગ્રીસ કરેલી થાળીમાં નીકાળી લઈશું। તો હું અહીંયા બંને પ્રકારનું બનાવીશ, આના લાડવા પણ બનાવીશ અને સિંગ પાક પણ બનાવીશ। તો આ રીતે થાળીમાં આપણે પાથરી લેવાનું છે અને સારી રીતે સેટ કરી લઈશું। તો 10 મિનિટ પછી આપણે એના ઉપર પિસ્તાની કતરણની ગાર્નિશ કરી લઈશું અને હવે એને આપણે કટ કરી લઈશું। તો અહીંયા આપણે ઉપાને આડા ચોરસ પીસીસમાં કટ કરવાના છે। તો આ રીતે તમે કટ કરીને એના પીસીસ કરી શકો છો। તો તૈયાર છે એકદમ સરસ આવો સિંગ મખાનાનો મેવા પાક, જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને શ્રી કૃષ્ણ ભગવાનના ભોગ માટે પણ તૈયાર છે। હવે આપણે એને સર્વ કરીશું। તો આ રીતે તમે બનાવીને રાખશો તો એકદમ સરસ ટેસ્ટી છે, હેલ્ધી છે અને ભગવાનનો સૌથી પ્રિય પણ છે અને આ એટલો સોફ્ટ બને છે કે તમે દાંત વગરના પણ ખાઈ શકો છો। તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો। હવે આ જ રેસીપીને આપણે આ જે સિંગ પાકનો જે છે મિક્સર, એના આપણે લાડવા બનાવીશું। તો તમને જો સુખડી ના કરવી હોય તો આ રીતે મિક્સરના આપણે આ રીતે ગોળ ગોળ લાડવા બનાવી શકીએ છીએ। નાની નાની લાડુડી બનાવીને પણ ભગવાનને ભોગ ધરાવી શકીએ છીએ। તો આ રીતે આપણે બધી જ લાડુડી બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। બનાવવું એકદમ ઇઝી છે, ફક્ત 10 થી 15 મિનિટની અંદર બની જાય છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો। મળીશું એક નવા વિડીયો સાથે। બાય।